નમસ્તે, ગુડ ઇવનિંગ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું ફરીથી સુરમયી સ્વાગત છે. 22 જુલાઈ ઘેઘુર કંઠના માલિક મુકેશજીનો આજે જન્મદિન છે. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વગાયકોમાં થાય છે. 1945માં રજૂ થયેલ પહેલી નજર ફિલ્મમાં એમને પાર્શ્વગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. ગુજરાતી સહિત અનેક ગીતો રજૂ કર્યા બાદ તેઓ શ્રીને 1974માં શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત થયા હતા. હવે આજના મુખ્ય સમાચારો. કાલથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કેટલાક વિસ્તારમાં લીલા દુષ્કાળની ભીતિ. જૂનાગઢના 400 સહિત રાજ્યના 40,000થી વધુ ખાનગી ડોક્ટરોની હડતાલ. કહ્યું, ફાયર એનઓસી માટેના નિયમો અતાર્કિક અને વૈજ્ઞાનિક આધાર વગરના. શહેરમાં ડોક્ટરોની હડતાલને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા. સત્તાધીશો દ્વારા આખો દિવસ ઓપીડી ચાલુ રખાઈ. જૂનાગઢ સિવિલમાં અનેક સુવિધા ઊભી કરનાર કાર્યદક્ષ તબીબ અધિક્ષક ડોક્ટર સુશીલ કુમારની પોરબંદર બદલી. જૂનાગઢનો ચાર્જ ડોક્ટર નૈના નકુમને સોંપાયો. અને સોનિયા ગાંધીને વારંવાર ઈડી સમક્ષ બોલાવાતા કોંગ્રેસ દ્વારા વિરોધ. કોંગ્રેસ ભવન ખાતે કર્યા ધરણા. આજના મુખ્ય ન્યૂઝ અને વ્યૂહ નિહાળશું, પણ તે પહેલા લઈશું એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપ દર્શકોનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના હવામાન વિભાગે આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 27મી જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે, પરંતુ એ પહેલા 23 થી 25 તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ નોંધપાત્ર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ માસમાં પડેલ વરસાદના પ્રથમ રાઉન્ડને કારણે જ લગભગ જળાશયોમાં પાણીની છલોછલ આવક છે. કેટલાક પંથકમાં જો 3 દિવસ ભારે વરસાદ પડશે તો લીલો દુકાળ પડે એવી પણ ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ભૂતકાળના વરસાદે પણ કેટલાક કૃષિ પાકોને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે હવે પછીના 3 દિવસ જો ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો કૃષિ પાકને વધુ નુકસાન થશે ને લીલા દુષ્કાળની પણ શક્યતા દર્શાવાઈ રહી છે. જોવાનું એ રહે છે કે હવામાન ખાતાની આ ત્રિદિવસીય આગાહી કેટલી સાચી પડે છે. સમગ્ર રાજ્યમાં આજે ખાનગી ડોક્ટરોએ હડતાલ પાડી હતી. જૂનાગઢમાં પણ 400 તબીબ આ હડતાલમાં જોડાયા હતા. ડોક્ટર્સનું કહેવું છે કે ફાયર એનઓસી માટે હાઈકોર્ટે જે આદેશ આપીને નવા નિયમો બતાવ્યા છે, જે અતાર્કિક અને વૈજ્ઞાનિક આધાર વગરના છે. પ્રમુખ ડોક્ટર NM લાખાણી અને મંત્રી ડોક્ટર સંજીવ જાવિયાના નેતૃત્વમાં આજે તબીબી જગતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખરેખર હાઈકોર્ટના આદેશમાં છે કે ફાયર એનઓસી માટે તમામ હોસ્પિટલમાં ICU ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોરમાં હોવા જોઈએ. આ ઉપરાંત કાચનું એલિવેશન, ટીવી, ફ્રીજ, એસી સહિતના ઉપકરણોનું દર મહિને ચેકિંગ, ગાદલા, ઓશિકા અને પડદા સહિતના કાપડ પણ ફાયર પ્રૂફ હોવા જોઈએ. આ પ્રકારના જે નિયમો બનાવવામાં આવ્યા છે જે અયોગ્ય છે. જૂનાગઢ સહિત રાજ્યમાં આજે ખાનગી ડોક્ટર્સ હડતાલ ઉપર જતા હજારો દર્દીઓ રજળી પડ્યા હતા. જૂનાગઢ IMA આજે તંત્રના મારફતથી રાજ્ય સરકારને નિયમમાં ફેરવિચારણા કરવા રજૂઆત કરી હતી. હું ડૉક્ટર NM લાખાણી જુનાગઢ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બ્રાન્ચનો પ્રેસિડેન્ટ છું, અને આજરોજ અમે જુનાગઢના 400 ડૉક્ટરો એક હાઈકોર્ટમાં જે જજમેન્ટ આવ્યું છે એનો પ્રતિકાર કરવા માટે એકઠા થયા છીએ અને કલેક્ટર સાહેબને આવેદનમાં આપવા આવ્યા છીએ. હવે જે સરકારે એટલે કે હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે અને જે અમને ગાઈડલાઈન આપી છે કે અમારે ઇમરજન્સીની અંદર ICU જે ચલાવીએ છીએ, ICU ચલાવીએ છીએ, એની માટે શું કરવાનું, તો કે તમામ પ્રકારના આખા રાજ્યની અંદર ICU છે એ બધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હોવા જોઈએ. એટલે અત્યારે લગભગ સમજો ને કે કોઈ પણ સિટીમાં એકમાત્ર પણ ICU છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નથી, તો બધા બંધ કરી દેવાના. બીજું એવા મનઘડત મારી દ્રષ્ટિએ તો એમણે જજમેન્ટમાં લખ્યું છે કે કોઈ પણ હોસ્પિટલની અંદરના જે કોઈ કપડાઓ હોય એ કપડાઓ, ઓશિકાના કવર, પડદાઓ, બેડશીટ એ બધું પણ ફાયર રિટાર્ડન્ટ મટીરિયલના બનાવવા, ગાદલાની બધું. હવે ફાયર રિટાર્ડન્ટ મટીરિયલનું શું બને એ કોઈને ખબર નથી. તમારા મને જેટલા પંખા હોય, જેટલી લાઇટો હોય, એની દર મહિને એકવાર એનો રિપોર્ટ કઢાવવાનો ફિટનેસનો. જેટલા AC હોય એની સર્વિસ દર મહિને કરાવવાની, જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની સર્વિસ દર મહિને કરાવવાની. તમારા ICUની અંદર પણ સ્પ્રિંકલ હોવા જોઈએ. એટલે શું કાંઈ બાથરૂમની અંદર ICU ચલાવવાનું, ઉપરથી ફુવારા આવે, આવું બધું કરવાનું, તો જ ICU ચાલુ રાખવાના. પછી ICUની અંદર કે ICUની અંદર તમારે વેન્ટિલેશન જે આપવાનું છે એ છતમાંથી વેન્ટિલેશન લાવવાનું, બારીમાંથી નહીં લાવવાનું. એમાં પ્રવાહ જે હવાનું આવે ને એ છતમાંથી નીચે લાવવાનું. પછી તમે નીચે ચલાવતા હો, માનો કે નીચે કોઈએ કર્યું પહેલાં બીજા ત્રીજા માળને, એટલે નીચે ICU ચાલુ કર્યું, તો પણ આખી હોસ્પિટલની બિલ્ડિંગમાં અથવા તો જે બિલ્ડિંગની અંદર ICU હોય એના પણ તમામ કાચ કાઢી નાખવાના. કોઈની સીડી ઉપર કે ક્યાંય ફેકેટ જે હોય એ બધા રિમૂવ કરી દેવાના. હવે આપણે કોઈ પણ માણસ બીજી બિલ્ડિંગમાં ચલાવતો હોય તો બીજી ઓફિસવાળાને કેમ કહેવું કે કાચ કાઢી નાખવા? એટલે એ શક્ય જ નથી. એવા બધા જે નિયમો કર્યા છે તો અમને એમ લાગે છે કે આ થોડા અમાનવીય છે, ઇમ્પ્રેક્ટિકલ છે, અને આવું જો કરવા જઈએ તો એક પણ ICU ચાલે એમ નથી. હવે અમે અમારી રજૂઆત સરકારને કરીએ છીએ, સરકારે નોટિસ આપી છે 7 દિવસની, કે 7 દિવસની અંદર આ બધું બંધ કરી દેવું. હવે 7 દિવસની અંદર આ કંઈ શક્ય બને એમ નથી. એટલે આના કરતાં તો અમે એમ ઈચ્છીએ છીએ કે હાઈકોર્ટ એવો જજમેન્ટ આપી દઈએ કે ભાઈ કોઈ ICU ચાલુ રાખવા જ નહીં.
રાજ્યમાં આજે ખાનગી ડોક્ટર્સ હડતાલ ઉપર હતા, જેને કારણે તમામ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ લાગી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી દર્દીઓની ભારે ભીડ થઈ જતા સત્તાધીશોએ તાત્કાલિક નિર્ણય લઈને કોઈ દર્દીને તકલીફ ન પડે તે માટે સુચારું આયોજન કર્યું હતું. સિવિલ સર્જન ડોક્ટર પાલાના જણાવ્યા અનુસાર આજે ઓપીડી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, તમામ નર્સિંગ સ્ટાફ વર્ગ 4ના કર્મચારી અને ડોક્ટર્સને મોડી રાત સુધી પણ ફરજ બજાવવા માટે જણાવી દેવામાં આવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગમાં આજે દર્દીઓએ કેસ કઢાવીને પોતાના આરોગ્યની ચિંતા કરી હતી, ત્યારે બીજી તરફ સ્થાનિક પ્રશાસને પણ દર્દીઓની ચિંતા કરીને લગભગ સાંજે 6 વાગ્યા સુધી ઓપીડી અને ત્યારબાદ તમામ વિભાગ આખી રાત 24 કલાક રાઉન્ડ ધી ક્લોક ચાલુ રહે તે દિશામાં સ્તુત્ય પ્રયાસ કર્યા હતા, જેને કારણે દર્દીઓને આજે સારી એવી રાહત મળી હતી. હું ડૉક્ટર પાલા, સીડીઓ મકામ સિવિલ સર્જન. આજ રોજ 22/7 અને શુક્રવારના રોજ પ્રાઇવેટ સેક્ટરમાં જે ડૉક્ટરો હડતાલ ઉપર ગયેલ હોવાથી અમે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો રહેવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. એટલે આજ સવારે જ અમે આખી હોસ્પિટલમાં બધા જ ઓપીડી વિભાગ, વિંગ્સ, બધા જ વોર્ડમાં રાઉન્ડ લઈ અને બધા જ ડૉક્ટરો, અમારી જે ડૉક્ટરોની ટીમ છે ખડે પગે રાખેલ છે અને રાઉન્ડ ધ ક્લોક 24 અવર દર્દીઓને કોઈ હેરાનગતિ ન થાય, હાલાકી ન પડે અને દર્દીઓ વધે, કદાચ દર્દીઓની સંખ્યા વધે, ઇમરજન્સી કેસની સંખ્યા વધે તો પણ અમારું હોસ્પિટલ તંત્ર સજ્જ છે. ખાસ કરીને ઓર્થોપેડિક, ગાયનેક, પીડિયાટ્રિક અને જનરલ સર્જરી જેવી ઇમરજન્સી બ્રાન્ચોમાં દર્દીઓની શક્યતાઓ વધવાની શક્યતાઓ સેવાય છે, ત્યારે અમે બધા જ ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધ ક્લોક 24 અવર અહીંયા હાજર રાખવાનું કીધું છે. ઓપીડીનો સમય પણ રાઉન્ડ ધ ક્લોક છેક સાંજ સુધી 6 વાગ્યા સુધીનો રાખેલ છે અને એ પછી પણ ડૉક્ટરની ટીમ, નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4ની ટીમ અમે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રાખેલ છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક કામગીરી કરનાર અને કાર્યદક્ષ ડોક્ટર સુશીલ કુમારની પોરબંદર ડીન ખાતે બદલી કરવામાં આવી છે. 19મી જુલાઈના રોજ ડોક્ટર સુશીલ કુમારની બદલી થઈ જતા હાલ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક તરીકે નૈનાબેન લકુમે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર સુશીલ કુમારે પોતાના કાર્યકાળ દરમિયાન જૂનાગઢની આ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે અનેક નવી સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી. કોવિડ-19ના કપરા કાળમાં પણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા સહિત દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુશીલ કુમાર હંમેશા સક્રિય રહ્યા હતા. 2 દિવસ પહેલા જ આંખના મોતિયાના ઓપરેશન માટે ફેકો મશીન પણ જ્યારે ડૉક્ટર સુશીલ કુમાર લઈ આવ્યા છે, ત્યારે એમને જ પગલે ચાલવાનો પ્રયત્ન અમે કરશું, આમ ડૉક્ટર નૈના લકુમે જણાવ્યું હતું. જય ભારત. મારું નામ ડૉક્ટર નૈના લકુમ છે, પ્રોફેસર એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પેથોલોજી વિભાગ. 19/7/2022ના રોજ ડૉક્ટર સુશીલ કુમાર સાહેબ તબીબી અધિક્ષક GMERS મેડિકલ કોલેજ જૂનાગઢની પોરબંદરના ડીન તરીકે બદલી થતાં 20 તારીખના રોજ મેં તબીબી અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળેલ છે. મેઇન વાત તો એ કરી દઉં કે ડૉક્ટર સુશીલ કુમાર સરે ખૂબ જ સરસ કામ કરેલ છે તબીબી અધિક્ષક તરીકે, અને મારા પણ તમામ એવા જ પ્રયત્ન રહેશે કે દર્દીઓ માટે ઉત્તરોત્તર સુવિધામાં વધારો થાય, દર્દીઓને કોઈ તકલીફ ના પડે એ માટેના તમામ પ્રયત્ન મારા રહેશે. અને આજે ખૂબ જ સરસ સાહેબ કામ કરી ગયા છે, એમાં ઉત્તરોત્તર મારા તરફથી વધારો રહેશે. 2 દિવસ પહેલા જીએસટીના સ્લેબમાં ફેરફાર થતાં ગિરનાર રોપવેની ટિકિટ 75 રૂપિયા સસ્તી બની છે. 18%માંથી જીએસટીનો સ્લેબ 5%માં આવી જતાં યાત્રિકોને 13% જીએસટીનો ફાયદો થયો છે, જેને કારણે જૂનાગઢ બહારના યાત્રિકો અત્યાર સુધી 700 રૂપિયાની ટિકિટ ખરીદતા હતા, જેને બદલે હવે તેઓ 625 રૂપિયાની ટિકિટ ખરીદશે. જ્યારે જૂનાગઢ વાસીઓ અત્યાર સુધીમાં 600 રૂપિયાની ટિકિટ લેતા હતા, એમાં 75 રૂપિયાનો ઘટાડો થતાં હવે તેઓ 525 રૂપિયાની ટિકિટમાં રોપવે મુસાફરી કરી શકશે. આમ જીએસટી દરમાં ફેરફાર થતાં રોપવે સસ્તો બન્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. નમસ્કાર, હું
જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જૂનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડૉક્ટર ચેતન ત્રિવેદીને હાલ યથાવત રાખવામાં આવ્યા છે. આજે એટલે કે 22મી જુલાઈના રોજ કુલપતિ તરીકે ડૉક્ટર ત્રિવેદીનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો હતો, પરંતુ સર્ચ કમિટી દ્વારા નવા કુલપતિની પસંદગી પ્રક્રિયા શક્ય ન બનતા જ્યાં સુધી નવા કુલપતિ ન મળે ત્યાં સુધી ડૉક્ટર ચેતન ત્રિવેદીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે જૂનાગઢના શિક્ષણ જગત કેળવણીકારોને આગેવાનોએ ડૉક્ટર ચેતન ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા છે. દેશના રાષ્ટ્રપતિ તરીકે જ્યારે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુની જીત થઈ છે, ત્યારે આજે સવારે ભાજપ દ્વારા ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી સાંજ સુધી મતગણતરીની પ્રક્રિયા ચાલી હતી, પરંતુ દ્રૌપદી મુર્મુના વિજયની
વિજય સાંજે જ નક્કી થઈ ચૂક્યો હતો. આજે સવારે 11 કલાકે આઝાદ ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર તેમજ અન્ય ભાજપના આગેવાનો, કાર્યકરો, મહિલા મોરચા, યુવા મોરચા સહિતના કાર્યકરોએ ફટાકડા ફોડીને રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતી મુર્મુના વિજયને આવકાર્યો હતો. તમામ લોકોનો એક જ સૂર હતો કે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પસંદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે નિર્ણય લીધો છે જે ખૂબ જ સારો રહ્યો છે. દેશને પ્રથમ એવા મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે કે જે આદિવાસી છે અને સૌથી નાની વયના મૂળ ભારતમાં જન્મેલા રાષ્ટ્રપતિ આ દેશને મળ્યા છે. ત્યારે ભાજપે ફટાકડા ફોડીને વિજયોત્સવની ઉજવણી કરી હતી. દેશના રાષ્ટ્રપતિ તરીકે એક આદિવાસી મહિલાને એનડીએના સભ્ય બનાવી અને સમગ્ર દેશ માટે ગૌરવ થાય એવું કાર્ય એનડીએના સરકાર દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કરી અને ગઈકાલે જ આ જીત બદલ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને દેશના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુની જે કાલે જીત થઈ છે એના વધામણાના ભાગરૂપે આજે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમના વધામણાનો કાર્યક્રમ હતો. પાછલા કેટલાક વર્ષોથી ગુજરાતી ફિલ્મની વ્યાખ્યા અને પરિભાષા બદલાઈ ચૂકી છે. હવે નવી ટેકનોલોજી સાથે, નવા વિષય સાથે અને નવોદિત કલાકારો સાથે ગુજરાતી ફિલ્મ પણ દર્શકો પસંદ કરતા રહ્યા છે. ત્યારે વધુ એક ગુજરાતી ફિલ્મ તું રાજી રે 15મી જુલાઈના રોજ રિલીઝ થઈ ચૂકી છે. ગઈકાલે જૂનાગઢના સુરત સિનેપ્લેક્સ ખાતે આ ફિલ્મનો એક પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો. મૂળ જૂનાગઢના વતનીને હાલ મુંબઈ સ્થાયી થયેલ સુનિલ ડોસાણી અને તેની ટીમ દ્વારા આ પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં જૂનાગઢના ગુજરાતી ફિલ્મ પસંદ કરનારા દર્શકો તેમજ આગેવાનો સુરત સિનેપ્લેક્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સુનિલ ડોસાણી મૂળ જૂનાગઢમાં છે ને અત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે એમણે તું રાજી રે ફિલ્મમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. ત્યારે સુનિલને અભિનંદન પાઠવીને તેના શુભેચ્છક મિત્રોએ આ ફિલ્મની પણ પ્રશંસા કરી હતી. એક યુવાન આજે અહીં મળવાનો ઉદ્દેશ હતો અમારો કે અમારી ફિલ્મ તું રાજી રેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયેલું હતું જૂનાગઢ ખાતે સુરત સિનેપ્લેક્સમાં, જે લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને આવકાર્યો અને ફિલ્મને ખૂબ જ પોઝિટિવ ફીડબેક આપ્યા. એ બદલ અમારા જે આમંત્રણને માન આપી જે ઉપસ્થિત થયેલા અમારા જે અધિકારીઓ અને ડૉક્ટર વર્ગ અને જે મિત્ર વર્ગ છે એમનો ખૂબ ખૂબ આભાર કે આ ફિલ્મ જે છે એ કેન્સર ઉપરની એક એવી કહાની છે જે ઘર ઘરમાં હોય છે, એક બીમારી હોય છે, એની સામે લડતા એક યુવાનની કહાની બતાવી છે કે જે બીમારી સામે લડે છે અને કઈ રીતે બીમારીનો સામે લડીને સંઘર્ષ કરે છે અને એમના જીવવાની જે કળા છે એને એક સુખમય બનાવે છે અને આજુબાજુ પણ એ પોઝિટિવ વાઇબ્સ ફેલાવે છે. સો ઉપસ્થિત થયેલા સર્વે મહેમાનોનો અગેન ખૂબ ખૂબ આભાર. તું રાજી રે ફિલ્મ ખૂબ જ એક જોવાલાયક ફિલ્મ છે. આપ પણ અચૂકથી નિહાળજો. થેન્ક યુ વેરી મચ. સુનિલભાઈ દોસાણી જે આપણે જૂનાગઢનું ગૌરવ કહી શકાય અને સિનેમા ક્ષેત્રે એમણે ખૂબ સુંદર કાર્ય કર્યું છે અને આજે જે સ્ક્રીનિંગ હતો એના માટે અમને ઇન્વાઇટ કરેલા. તો તું રાજી રે ટાઇટલ ઇટસેલ્ફ ઘણું બધું કહી દે છે. મૂવીઝ ચોક્કસ તમારે આવીને જોવું જ જોઈએ, એટલું સરસ છે, સુંદર છે. જીવનની અંદર ગમે તે પરિસ્થિતિ આવે, કોઈ પણ વિકટ પરિસ્થિતિની અંદર કેવી રીતે આપણે લાઈફ ઇઝ બ્યુટિફુલનો એટીટ્યૂડ જે ટાઇટલની બાજુમાં લખેલું જ છે એ ડેવલપ કરીએ તો જીવનમાં જે આપણને મોટી મોટી મુસીબતો પહાડ જેવી લાગે છે એ એકદમ ઇઝીલી પાર કરી શકીએ. અને
એકચ્યુઅલની અંદર આ મૂવીની અંદર આપણે એ જોઈ શકીએ છીએ કે લાઈફ ઇઝ બ્યુટિફુલ. ખરેખર એક જુનાગઢી તરીકે અને જુનાગઢના વાસી તરીકે સંસ્કૃતિ સાથે જોડાયેલો છું. આપણી ગુજરાતની જે પરંપરા છે, અને હું જો વાત કરું તો હું જે ફિલ્મ જોઈને આપણી સાથે વાત કરી રહ્યો છું એ તું રાજી રે, આ શબ્દમાં જ કંઈક એવી વાત છે, કંઈક સંદેશ છે. અને સોલા ફિલ્મ્સ હોય, હાર્દિકભાઈનું એક ખૂબ સુંદર સારું ડિરેક્શન હોય, અને એમાં અધૂરામાં પૂરું આ ફિલ્મ સાથે સમગ્ર રીતે અમે એમ કહીએ કે અમે સુનિલભાઈ સાથે જોડાયેલા છીએ. તો સુનિલભાઈ સાથે અમે જોડાયેલા હોઈએ એટલે કંઈક 100% એવી વાત હોય. આ ફિલ્મમાં એક એવો બહુ સારો સંદેશ છે. આપણે એક વાત આવતી કાગડાની કે આનંદી કાગડો, કે કોઈ પણ પરિસ્થિતિમાં ગમે એટલું દુઃખ હોય તો પણ એ કાગડો આનંદમાં જ રહેતો. એમ આ યુવાનને પણ ઘણી બધી બીમારીઓ આવે છે. તો માણસના જીવનમાં જ્યારે પણ ઘણી બધી બીમારીઓ આવે, કોઈ પણ સંકટ આવે, તો એમાંથી કેમ નાસીપાસ ન થયા વગર ઈશ્વર પર ભરોસો રાખીને આત્મબળથી કેમ આગળ વધવું અને એ મુશ્કેલીમાંથી કેમ બહાર આવવું, એની ખૂબ સુંદર, એ માંદગીમાંથી કેમ બહાર આવવું, એની ખૂબ સારી વાત આ પિક્ચરમાં છે. હાજી બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ મારે જીવવું છે. કોણ છો તમે પણ? ધીરુભાઈ, મગનભાઈ, વગાસિયા. સારું. Start chemotherapy treatment for this patient ASAP. Yes, sir. And also prescribe supplementary medicines. Okay, sir. Okay. Yes, sir. દર્શક મિત્રો, ગુજરાતી ફિલ્મ તું રાજી રેનો જ્યારે પ્રીમિયર ગઈકાલે સુરત સિનેપ્લેક્સમાં યોજાયો હતો, ત્યારે જૂનાગઢ આવેલ સુનિલ ડોસાણીએ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ અને અમારા સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. એમની સાથે અમે આ ફિલ્મ વિશે એક વિસ્તૃત સંવાદ પણ કર્યો છે. એ આ સમાચાર પૂર્ણ થયા પછી તુરંત જ નિહાળશું, પરંતુ જોઈએ એમના કેટલાક અંશો. એ કન્ટેન્ટમાં એવો મેસેજ છુપાયેલો છે કે આપણે હેલ્થ રિલેટેડ કન્ટેન્ટ છે, જે દરેક ફેમિલીમાં એ કંઈ ને કઈ રીતે અસર પહોંચાડે છે. આ ફિલ્મમાં એવો સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, જીવનમાં એક અનસર્ટન છે જીવન. જ્યારે કોઈ મુસીબત જોઈ, તકલીફ અને એવી ગંભીર બીમારી અગર આવી જાય છે, તો જે દર્દી હોય છે એને કઈ રીતે પોઝિટિવ એપ્રોચ રાખી અને આ બીમારીને એટલું માઇન્ડ પર, શરીર પર, દિલ પર હાવી ન થવા દેતા એની સામે સંઘર્ષ કરીને કઈ રીતે આમાંથી બહાર આવવાના મેક્સિમમ ઉપાયો આપણે શોધીએ, એનું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ ન્યૂઝ પૂરા થયા બાદ તુરંત જ આ ચેનલ ઉપર સુનિલ ડોસાણી સાથેની એક વિશેષ મુલાકાત આપણે નિહાળીશું. સમય થઈ ગયો છે વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસનો આક્ષેપ છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને વારંવાર ઈડી સમક્ષ હાજર કરાવીને ભારતીય જનતા પાર્ટી પડદા પાછળથી ખેલ કરે છે। શ્રીમતી સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત હોવા છતાં એમને વારંવાર ઈડી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવે છે। હકીકતમાં નેશનલ હેરાલ્ડ કેસમાં શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નિર્દોષ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને પીએમ મોદી કિન્નાખોરી રાખીને આ બંને કોંગ્રેસના નેતાઓને હેરાન કરે છે, જેનો દેશવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે। જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા અને કોંગ્રેસ આગેવાનોને કાર્યકરોએ ધરણા કરીને ભાજપ સરકારની નીતિની આલોચના કરી હતી। પેમ્પલેટ ઊંચું રાખો પાછળ। एक हाथे ना पकड़। દર્શક મિત્રો, આપ જાણો છો કે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ હવે સોશિયલ મીડિયા ઉપર પણ ઉપલબ્ધ છે અને અમારા ઘણા બધા દર્શકો દરરોજ રાત્રે યુટ્યુબ ઉપર આ સમાચાર નિહાળે છે। ત્યારે જામનગરમાં પણ અમારો એક વિશિષ્ટ દર્શક વર્ગ ઊભો થયો છે। જામનગરમાં મારું કંસારા મંડળ દ્વારા ગઈકાલે કોરોના વેક્સિનનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો। તેઓ નિયમિત રીતે આ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ જોવે છે, જેમને કારણે તેમણે આ સમાચાર અમારા સુધી પહોંચાડ્યા છે। તો મારું કંસારા સેવા ટ્રસ્ટ દ્વારા સરકારી હાઈસ્કૂલ ખાતે પ્રિકોશન ડોઝનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું કંસારા મંડળ જામનગરના પ્રમુખ રમેશભાઈ બારમેડા અને કાર્યકરોએ આ પ્રિકોશન ડોઝને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। ત્યારે મોટી સંખ્યામાં મારું કંસારા સમાજના લોકો જામનગર ખાતે યોજાયેલ આ આરોગ્યલક્ષી અભિયાનમાં જોડાયા હતા અને કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો હતો। માણાવદર તાલુકાના ગણા ગામે 3 કૂતરાએ એક માસૂમને ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે। ગણા ગામ સહિત આમ તો લગભગ ગામડાઓમાં કૂતરાનો ત્રાસ છે, પરંતુ 7 વર્ષીય રવિ નામનું એક બાળકને 3 કૂતરાએ ફાડી ખાધો હતો। આ રવિને લોહીલુહાણ હાલતમાં માણાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો, પરંતુ પહેલાં આ માસૂમ બાળકે પોતાનો જીવ છોડી દીધો હતો। માણાવદરના નાના એવા ગણા ગામમાં આ ઘટના બનતા સમસ્ત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક તંત્ર અને માણાવદર નગરપાલિકા સહિત સરકાર સામે આ પ્રકારના માનવભક્ષી શ્વાનને પકડીને યોગ્ય કરવા માટેની રજૂઆત પણ કરી છે। દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। કાલથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કેટલાક વિસ્તારમાં લીલા દુષ્કાળની ભીતિ। જૂનાગઢના 400 સહિત રાજ્યના 40,000થી વધુ ખાનગી ડોક્ટરોની હડતાલ, કહ્યું ફાયર એનઓસી માટેના નિયમો અતાર્કિક અને વૈજ્ઞાનિક આધાર વગરના। શહેરમાં ડોક્ટરોની હડતાલને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા, સત્તાધીશો દ્વારા આખો દિવસ ઓપીડી ચાલુ રખાઈ। જૂનાગઢ સિવિલમાં અનેક સુવિધા ઊભી કરનાર કાર્યદક્ષ તબીબ અધિક્ષક ડોક્ટર સુશીલ કુમારની પોરબંદર બદલી, જૂનાગઢનો ચાર્જ ડોક્ટર નૈના નકુમને સોંપાયો। અને સોનિયા ગાંધીને વારંવાર ઈડી સમક્ષ બોલાવાતા કોંગ્રેસ દ્વારા વિરોધ, કોંગ્રેસ ભવન ખાતે કર્યા ધરણા। તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે। નમસ્કાર।